નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક નાની બાળકીને આપેલું વચન નિભાવી જાણ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાની વડીલ સહજ વાત્સલ્યતા અને માનવીય સંવેદનશીલતાનો પરિચય અવારનવાર આપતા રહ્યા છે। તેમનો આવો જ એક લાગણીસભર પ્રસંગ બનાસકાંઠા જિલ્લાના PM શ્રી ઉત્તમપુર અનુપમ પ્રાથમિક શાળામાં જોવા મળ્યો। ગત વર્ષે યોજાયેલ સ્કૂલ વ્યવસ્થાપન કમિટીના એક વિડીયોમાં સંવાદ દરમિયાન ધોરણ 1માં અભ્યાસ કરતી દીકરી સામ્યા પ્રજાપતિએ સહજતા સાથે મુખ્યમંત્રીશ્રીને પૂછ્યું હતું, દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો? આ નિર્દોષ પ્રશ્ન ઉપર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડીલ સહજ લાગણીસભર જવાબ આપતા કહ્યું, હું જ્યારે ત્યાં આવીશ ત્યારે ચોક્કસ તને મળવા આવીશ। દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા? આવીશું, અમે ત્યાં આવીશું એટલે હા। તો આજ રોજ મુખ્યમંત્રીશ્રીએ દીકરી સામ્યાની લાગણીને માન આપી અગાઉ આપેલા વચનને પૂર્ણ કરવા PM શ્રી ઉત્તમપુરા અનુપમ પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમના અભ્યાસ, શાળા પરિસર અને શિક્ષણ વ્યવસ્થાની માહિતી મેળવી હતી। આ પ્રસંગે દીકરી સામ્યાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે મેં દાદાને કહ્યું હતું કે તમે મને મળવા આવશો ને? દાદાએ વાત યાદ રાખી અને આજે મારું અને મારી સ્કૂલનું સ્વપ્ન પૂરું કર્યું। મારું નામ પ્રજાપતિ સામ્યા છે। હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું। દાદા, આજે તમે સામે જોઈને મને બહુ જ આનંદ થાય છે। દાદા, મેં તમને કહ્યું હતું ને કે તમે અમને મળવા આવશો ને? એ વાત તમે યાદ રાખીને તમે અમને મળવા આવ્યા એટલે મને ખૂબ ગમ્યું। દાદા, મેં તમને ટીવીમાં જોયા હતા ત્યારે જ મને એવું લાગ્યું હતું કે તમે અમારા પરિવારના જ દાદા છો, એટલે મેં તમને દાદા કહીને બોલાવ્યા। દાદા, અમને તમને મળવાની બહુ જ ઈચ્છા હતી ને તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી, એટલે હું તમને વંદન કરું છું। સામ્યાએ મુખ્યમંત્રીશ્રી સામે શ્લોક પાઠ કર્યા, જેના પ્રતિસાદ રૂપે મુખ્યમંત્રીશ્રીએ દીકરીને આશીર્વાદ આપતા કહ્યું, તું ભણીને મોટી થઈને કલેક્ટર બનજે અને પછી મને મળવા આવજે। દીકરી સામ્યાએ પણ દ્રઢ વિશ્વાસ સાથે દાદાને વચન આપ્યું કે હું મોટી થઈને તમને ચોક્કસ મળવા આવીશ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સહજતા અને માનવીય સંવેદનશીલતાથી શાળા પરિવાર તેમજ રાજ્યભરના SMC સભ્યોમાં પણ વિશેષ આનંદની લાગણી પ્રસરી ગઈ। આ ભાવનાત્મક પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, શાળા શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દાદાએ મને એમ કહ્યું હતું કે મેં એમ કહ્યું હતું કે દાદા, તમે અમને મળવા આવશો ને? એ વાત દાદાએ યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું। આજે મારી સ્કૂલનું અને સપનું પૂરું કર્યું। દાદાએ મેં દાદા સામે 2-3 શ્લોક પણ બોલ્યા અને દાદાએ મને આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને મને મળવા આવજે। અને મેં એમ કહ્યું હતું કે હું મોટી થઈને હું તમને મળવા આવીશ અને મેં વાદો કર્યો હતો કે હું તમને ચોક્કસ મળવા આવીશ।